છે રવિવારને જાઉં છું અલંગ રવિવારી માર્કેટમાં. મિત્રો આપણે જવા અલંગ પહોંચ્યા છે. માર્કેટ જોવા આગી છે હશિયાર છે થોડીક આગી છે. તો મિત્રો પાછળ જોવા બધી આ રવિવારી માર્કેટ છે. અહીંયા બધા ચપ્પલ ને એવું બધું છે. ચપ્પલ ને કપડા ને એવું બધું જોવા અહીંયા વેચાય છે. તો મિત્રો આ છે બધી રવિવારી માર્કેટ જોવા અહીંયા બધું બકાલું વેચાય છે. તો અહીંથી બધું કામ આજે બંધ છે રવિવાર છે એટલે બધી પડી છે અત્યારે પ્લેટો. આ ટોલીના પાટા કટિંગ કર્યા છે. ક્યાં ક્યાં લાયા સબ્જી? પાલક હે, આલુ હે, જય માતાજી, રામ રામ બધાને. તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો જો આ છે રવિવારને જાઉં છું અલંગ રવિવારી માર્કેટમાં. તો ભાવનગર ગયેલા હતા અને આવ્યા છીએ. દિવ્યા કપડાં હકલે છે. અમારો ભાઈ ગયેલો તો મેળે. તો આ ભાઈ ઉતો છે. તો એક ભાઈબંધ છે જ. તો હું ને ભાઈબંધ બે જઈએ છીએ અત્યારે માર્કેટમાં. તો કેટલું માણસ હોય તમને દેખાડું. ત્યાં સુધી ચેનલ પર બના રહેજો. વિડીયો પહેલી વાર આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જઈએ હવે. પ્લાન્ટ ને એવું બધું બને છે. ખેતોડી ને એવું છે. આપણે જવા અલગ પહોંચ્યા છે. માર્કેટ જોવા આગી છે હશિયાર છે થોડીક આગી છે. પવન ફૂલ છે એટલે પવન ફૂલ છે એટલે નહીં રાજુભાઈ. હા આપણે અલગ છે પેકિંગ યાર્ડ આવી ગયું છે. તો જવાનું છે માર્કેટમાં. ડબલ પટ્ટી આવી ગયો છે. તો મિત્રો આવી ગયા છીએ અમે અલગ માર્કેટમાં. આમાં રાજુભાઈ ચપ્પલ લઈ લીધા છે. અમારા રાજુભાઈ પસાવાળા ચપ્પલ લઈ લીધા છે. તો ગાડીઓ ટીકે છે અમારે 50 વાળા ના ગાંડાઈ છે 200 રૂપિયા. અમારે તો કઈ મેળ આવ્યો નહીં ચપ્પલ લેવાનો. અમારા રાજુભાઈ લઈ લીધા છે 200 રૂપિયા. રાજુભાઈ કેટલા ભાવ કીધો? 300 રૂપિયા કીધા હતા. 300 રૂપિયા 200 આપણે પછી લઈને વહી આવ્યા ને. આવું પડે ને. તો મિત્રો પાછળ જોવા બધી આ રવિવારી માર્કેટ છે. અહીંયા બધા ચપ્પલ ને એવું બધું છે. ચપ્પલ ને કપડા ને એવું બધું જોવા અહીંયા વેચાય છે. તો હજી ચપ્પલ લેવા આવ્યા હતા તો અહીં આગળ તમને દેખાડીએ. તો આગળ જે શાક માર્કેટ બચી રહી ગઈ છે હજી. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો આમાં રાજુભાઈ માવો બનાવે છે. માવો ખાઈને પછી નીકળીએ. મસાલો બનાવે છે. મસાલો. હા મસાલો. તો મિત્રો આ છે બધી રવિવારી માર્કેટ જોવા અહીંયા બધું બકાલું વેચાય છે. આપણે કંઈ બકાલું લેવાનું થતું નથી. તો પીછે સબ્જી ખરીદ કે ये सब संडे मार्केट है. हाँ देखो जूता बूता सब मिलता है इधर. पूरा रविवारी मार्केट है इधर. तो मित्रों आ बड़ी सब्जी મળે છે. आलू बटेटा टमेटा રીંગણા ले लो, કોબી ले लो, ફલાવર ले लो. અમારા રાજુભાઈ ક્યારે ડ્રાઇવિંગ કરે છે કેમ કે આપણે વિડીયો બનાવવામાં બીજી છીએ. જવા પાણીપુરી से अलग मार्केट. अलग बड़ी मार्केट अलग ग्राम पास भावनगर हाईवे. हमारे રાજુભાઈ જો ગાડી આગે છે કે ડ્રાઇવિંગ કરે છે. આવડતું નથી. આ બધો પ્લોટ વિસ્તાર છે. તો મિત્રો આવી ગયો છો આપણા પ્લોટે. તો અહીંયા અમારે શાળીઓ ને એ બધા રખડે છે.
એ શાળિયા રવા અમારે બધા આ અમારા ડેન્જર માણા અમારો મોટો માણા એ બાધોમાં તો મિત્રો ચપ્પલ હાટો એ બાંધે છે રવા આ અમારે ધોળિયો રવા પાક તો મિત્રો અમે કામે આવીને આવ્યા છીએ પલોટે અમારા તો આજ તો સન્ડે છે એટલે તો બધું કામ બંધ છે મશીનો બધું બંધ છે અમારા રાજુભાઈ ગયેલા હતા માવો લેવા તો માવો લઈને આવે છે તો ભાઈના છે ખાલી ચપ્પલ લેવા અમે આવ્યા હતા ઠેઠ અલગ રવિવારીમાં લીટર પેટ્રોલ વાળી તો આપણે કાંઈ બકાલું ને લેવાનું હતું નહીં તો પૂરો વિડીયો તમને એક ટાઈમ મળશે જ્યારે તમને દેખાડીશું આવશે તારે હવે આવશું ત્યારે તો અહીંથી બધું કામ આજે બંધ છે રવિવાર છે એટલે મશીનો બધા બંધ છે તો આ બધી પડી છે અત્યારે પ્લેટો તો શેપ જે કટિંગ કરે છે તો એમાં જે લોખંડની પ્લેટો નીકળે પ્રોફાઇલ કટિંગ માટે તો ખેતીવાડીના અમે જે સાધનો કટિંગ કરીએ છીએ તો તમને ટોલીના પાટા દેખાડું દાઢા ને એવું બધું તમને દેખાડું ટોલીના પાટા ને એવું આ છે દાઢા તો જો અહીંયા ટોલીના પાટા કટિંગ કરેલા છે આ ટોલીના પાટા કટિંગ કર્યા છે તો જો આ મશીન ઉપર કટિંગ થાય છે અત્યારે એની ડિઝાઇન ઉપર આ છે એનો ફરમો આ તો એટલે પાટા કટિંગ થાય છે આ આઈડીનો છે આખી ડિઝાઇન છે ફરમાની તો બધા મશીન અલગ અલગ પ્રકારનું કામ શરૂ છે અત્યારે તો આપણું મશીન તો અત્યારે ખાલી છે પ્લેટ લાગેલી નથી તો આપણું મશીન જોવા છે પઠ્ઠી આખી ખાલી છે તો અમારા રાજુભાઈ મશીન છે અત્યારે ભરેલું આમાં તો આપણે આડી ઊભી કઈ બંદૂક ટૂંકા કટિંગ કરે છે અમારા રાજુભાઈ તો અમારા ભાઈ બને અત્યારે રવિવારીમાં લાવી ગયો છે તો આ બધો શેપનો માલ છે જો કામે આવી એટલે વિડીયો રાખો બનાવવો એટલે પછી અવાજ આવે એટલે વિડીયો અમારથી બને નહીં આવે ઘોંઘાટ વધારે આવે આ અમારા લાલભાઈ જોવા પલોટે રહી છે સીતારામ મારા લાલભાઈ રામ बढ़िया हो लालभाई खरीदे કરીને આવ્યા છે तो साविल खरीद के लेके आया क्या क्या लाया सब्जी में पालक है आलू है गोभी है टमाटर है मटर है हाँ प्याज है तो मित्रों आज से रविवार એટલે અઠવાડિયાનો બધું વારે લઈને કાઢીને લઈ આવે મરસા તો પાછા આવી ન રહેવા જતા મરસા કેમ કે બપોરે જમતા હોય એટલે મરસા લઈ લઈએ એટલે અમારા ભાઈને થોડીક દિક્કત રહેતી છે तो एक अठवाडियों रविवार मार्केट भरे એટલે એક अठवाडियों हाँ कपड़ा पसारने वाला है इधर चड्डी सूखता है ब्रांड का पागल हो गया है हमारा दोस्त सब चीज दिखाना चाहिए ना तो भंगार गाड़ी मित्रों ऊभी है तो आज रजा है तो ऑक्सीजन की गाड़ी आई गई है रोड पर किधर बोल दे भंगार आ બધા भंगार भरवानो છે हाँ बाथरूम है इधर बाथरूम है हाँ ऐसा वीडियो नहीं बनाना है ना भाई इधर ऐसा वीडियो नहीं बनाना है ना क्यों नहीं बनाना नहीं बनाना तो कैसा वीडियो बनाएगा तो मित्रों गाड़ी ऊभी ચાલો પણ ભંગારની તો આ બધો ભંગાર ભરાઈ ગયો છે આમાં વધઘટ છે એ બધો ભરી જશે કાલમાં અમારા ભાઈ એક જ છે ક્યાં પલોટા બાકી બધા જે રવિવારીમાં છે પાછળ છે અમે ટોય લઈને આવ્યા છીએ ચપ્પલની ખરીદી કરવાની તે થઈ ગઈ છે અમારા રાજુભાઈ જે માવો બનાવે પછી નીકળીએ હવે તો મિત્રો જો રવિવારીમાં લાવી ઘરે પડી ગયો છું અમારે ભૂરી છે કે જો વાલર ફોલે છે ખોલવી જ પડે ને તમે વ્યા જાવ ગાડી ધોઈ ના અરે રવિવારીમાં તો જવું જ નહીં મને લઈ ગયા હા આપણે જઈશું સ્પેશિયલ રવિવારે બરાબર તો વાલરનું શાક કરવાનું છે વાલર ખોલે છે તો ગાડી ધોઈ ને મિત્રો રવિવારીમાં કાંઈ કામ હતું નહીં આ તો ખાલી ભાઈબંધ રમતા ફરવા ગયા હતા તો ભાઈ ભાઈબંધને કાંઈ અંદર માર્કેટમાં આવવું નહોતું એટલે પછી આપણે હરખો બ્લોગ ન બનાવ્યો એવી રીતે તો એક દિવસ સ્પેશિયલ જઈશું અમે દિવ્યાને કીધું તને જવાનો શોખ છે તો જવાનું છે ને મારે કેવું જ ન મને લઈ જાવ હા તો સ્પેશિયલ એનો આખો બ્લોગ બનાવીશું આખી માર્કેટનો
આ તો ખાલી બાયલી એમ થાય ચપ્પલ ને એવું બધું લેવાનું હતું એટલે બાયલી આટો મારી પલોટ આટો મારી નીકળી ગયા. તો વિડીયોને હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટમાં જણાવજો. તો પછી મળીશું પાછા એક નવા બ્લોગ સાથે. તો બધાને જય માતાજી.